જય દ્વારકાધીશ સૌને આનંદની લાગણી સાથે જણાવવાનું કે નિખાલસ કર્મઠ નીડર અને જેતપુર ગામના દરેક વડીલો અને યુવાનોના દિલોમાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર શ્રી રાકેશભાઈ ભરવાડે આમ આદમી પાર્ટીમાં ગુજરાત રાજ્ય યુવા સંગઠનના ઉપપ્રમુખની નિમણૂક થવા બદલ જેતપુર ગામના યુવાનો દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો જેતપુર ગામના દરેક આગેવાનો, યુવાનો અને વડીલોને આ કાર્યક્રમમાં પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે। નોંધ, આપણા ગામનું ગૌરવ વધારવા બદલ આપણે સૌએ પક્ષપાત રાખ્યા વગર સૌએ રાકેશભાઈનું સ્વાગત કરવાનું છે। સ્થળ મૌની બાબા હનુમાન મંદિર સામે સર્કિટ હાઉસ, લીમખેડા। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા સાથે સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજ રોજ લીમખેડા મુકામે મારી ભરવાડ સમાજના યુવાનો દ્વારા જે સાલ ઓઢાડીને ફૂલહારથી જે મારું સ્વાગત કરવામાં આવ્યું એ બદલ સૌ ગામના અને સમાજના યુવા દિલોને હું મારા દિલથી જય દ્વારકાધીશ કહું છું અને ખૂબ ખૂબ બધાનો ખૂબ આભાર માનું છું। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષની જે મને જવાબદારી સોંપી છે, જે મારા પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, એ બદલ પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી સાહેબ, બ્રિજરાજભાઈ સોલંકી સાહેબ અને નરેશભાઈ બારિયા તથા રાકેશભાઈ બારિયાનો હું ખરા દિલથી આભાર માનું છું। અને હવે પછી મારી સમાજનો અવાજ હોય કે અન્ય સમાજનો અવાજ હોય, એ ગરીબનો અવાજ હોય, છેવાડાના માનવીનો અવાજ હોય, એ અવાજ અમે ઉઠાવીશું એવા સંકલ્પ સાથે સૌ યુવા દિલોને મારા રાકેશ ભરવાડના જય દ્વારકાધીશ।